બોલો મેલડી માતની જય, વડોળા દેવની જય, દ્વારકાધીશની. હું રાણપુર ધના ભુવાજી, રાણપુર ધામ એ રાણપુર મેલડીમાંના ભુવાજી તરીકે દુનિયાને ખબર છે કે આ સારું કાર્ય આપણે કરી રહ્યા છીએ. 21 દીકરીઓને પરણાવી રહ્યા છીએ. આ રાણપુર આવ્યું છે, બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, ત્યાં નારાયણ બાપુની મેલડી, એના ભુવાજી છું. મારો દુનિયામાં એક જ સંદેશ છે કે હરેક સમાજ આવા સમૂહ લગ્ન કરે, ગરીબ ઘરની દીકરીઓને પરણાવે. જો ગરીબ ઘરની દીકરીઓને પરણાવશો તો ઘણા બધા ફાયદા થશે ગરીબોને, રૂપિયાવાળાને. પણ એક એવી શીખ છે કે જો તમારી દીકરીઓ જે સમૂહ લગ્નમાં પણ છે તો બધા એક સમાન થશે. અને અહીંયા આપણે 18 આલમની દીકરીઓને પરણાવવામાં આવે છે. આ સપનું અમારા નારાયણ બાપુનું હતું, જે એમની કૃપાથી, મેલડીમાંની કૃપાથી અને મારા ગામના સાથ સપોર્ટ ને મારા સેવકોના સાથ સપોર્ટથી અને તમામ જ્ઞાતિના સાથ સપોર્ટથી આ કાર્ય, ભગીરથ કાર્ય અમે કરી રહ્યા છીએ. અમે ગયા ને ઓલા સાલે 2024માં પણ સમૂહ લગ્ન 21 દીકરીઓ પરણાવી હતી. આ 2026માં પણ 21 દીકરીઓ પરણાવી છે. આમાં બધા ગામનો, બધા તાલુકા, જિલ્લાનો બધાનો સપોર્ટ છે અમને. સરકારશ્રીએ પણ બહુ સારો સપોર્ટ આપે છે, બધા અધિકારીઓ પણ સપોર્ટ આપે છે, ગામ પણ સપોર્ટ આપે છે. સાથે મળીને અમે આ સમૂહ લગ્ન કરવી છીએ. અહીંયા અમે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. તમે આવ્યા છો, અમારો એક જ સંદેશ છે કે બધા સમાજ હળી મળીને રહે અને ગરીબ ઘરની દીકરીઓ કોઈ પણ ખૂણામાં હોય, એવું જરૂરિયાત હોય, એને અમે ન દઈ શકીએ તો તમે દેજો. અને જો તમે ના દઈ શકતા હોય તો રાણપુર કહેજો. જે બનશે અમારથી થશે એટલી સેવા અમે કરશું. જેટલું આવડે છે એટલું અમે કરવી છીએ. અને આમાં ક્યાંય પણ અમારી ભૂલ થતી હોય તો અમને માફ કરજો. આવા અમારા સેવક ગણથી, રાણપુર મેલડી ધામ તરફથી તમામ ભાઈઓને કોઈની લાગણી કદાચ દુભાતી હોય તો માફ કરજો. પણ અમે ક્યારેય કોઈની લાગણી દુભાઈ કાર્ય કરતા નથી. છતાંય કોઈને એવું લાગતું હોય તો અમારા મહેમાન બધા અમારા સર ઉપર, માથા ઉપર છે. કોઈ પણ ને અમારા સાધુ સંતો, અમારા કનીરામ બાપુ જે 1008 મહામંડલેશ્વર કહેવાય, જે રામ બાપુ જે દુધઈની ગાદીથી આવે, જે અમારા બંસીરામ બાપુ, તમામ કલાકારો બધા અમને સાથ સપોર્ટ આપી રહ્યા છે. સરકાર અમે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ અમારી પડખે ઊભી રહેશે સાથ સપોર્ટમાં બધી જગ્યાએ. બોલો મેલડી માતની.